મંગળવાર અને બુધવારે 2 દિવસ અમાસ આ તિથિના સ્વામી પિતૃદેવતા છે। અમાવસ્યાની બપોરે પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરો અને પિતૃદોષ ઉપાય શુભ મુહૂર્ત। હાલમાં ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાની અમાવસ્યા તારીખને લઈને કેલેન્ડરમાં મતભેદો છે। આ વખતે તારીખોમાં ફેરફારને કારણે ચૈત્ર અમાવસ્યા 7 અને 8 મે 2 દિવસ રહેશે। આ તારીખ 7 મેના રોજ સવારે 11:45 થી શરૂ થશે અને 8 મેના રોજ સવારે 9:45 સુધી ચાલુ રહેશે। તેને સતુવાઈ અમાવસ્યા કહે છે। જાણો ચૈત્ર અમાવસ્યા સાથે જોડાયેલી ખાસ વાતો। અમાવસ્યાના સ્વામી પિતૃદેવ છે। અમાવસ્યા તિથિના સ્વામી પિતૃદેવતા માનવામાં આવે છે। પૂર્વજ દેવતાઓ એટલે આપણા પરિવારના મૃત સભ્યો। મૃતકના પરિવારના સભ્યોની શાંતિ માટે અમાવસ્યા પર ધૂપનું ધ્યાન કરવાની પ્રચલિત પરંપરા છે। દર મહિનાની અમાવસ્યા તિથિએ બપોરના સમયે પિતૃઓ માટે વિશેષ ધૂપ તપ અને દાન કરવું જોઈએ। દિવસની શરૂઆત સૂર્ય પૂજાથી કરો। અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો। આ માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો। અર્ઘ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ। સૂર્યને પીળા ફૂલ અર્પણ કરો। સૂર્ય ભગવાન માટે ગોળનું દાન કરો। તમે મંદિરમાં પૂજા માટે ઉપયોગમાં લેવાતા તાંબાના વાસણો દાન કરી શકો છો। ધ્યાનમાં રાખો કે પૂર્વજો માટે ધૂપ ધ્યાન બપોરના સમયે જ કરવું જોઈએ, કારણ કે સવારનો સમય દેવી દેવતાઓની પૂજા માટે બેસ્ટ છે અને બપોરનો સમય પૂર્વજો માટે ધૂપ ધ્યાનનો સમય છે। પૂર્વજોનું ધ્યાન ક્યારે કરવું? ચૈત્ર મહિનાની અમાવસ્યા 7 અને 8 મેના રોજ હશે। આ તારીખ 7મી મેના રોજ સવારે 11:45 થી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 8મી મેના રોજ સવારે 8:45 સમાપ્ત થશે। પૂર્વજો માટે ધૂપ ધ્યાન ફક્ત બપોરે કરવામાં આવે છે, તેથી 7મી મે એ ધૂપ ધ્યાન માટે બેસ્ટ દિવસ છે। પૂર્વજો માટે ધૂપનું ધ્યાન કેવી રીતે કરવું? ધૂપનું ધ્યાન કરવા માટે બપોરે ગાયના છાણા પ્રગટાવો અને જ્યારે ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે પિતૃઓનું ધ્યાન કરતી વખતે ગોળ અને ઘીનો ધૂપ કરવો। આ સમય દરમિયાન ઘરના પિતૃઓનું ધ્યાન કરતા રહેવું જોઈએ। હથેળીમાં પાણી લેવું જોઈએ અને અંગૂઠાની બાજુથી જળ અર્પણ કરવું જોઈએ। ચૈત્ર અમાવસ્યા પર તમે આ શુભ કાર્યો પણ કરી શકો છો। અમાવસ્યા પર પવિત્ર નદીમાં સ્નાન કરો। સ્નાન કર્યા પછી નદી કિનારે દાન કરો। ચૈત્ર અમાવસ્યા પર જરૂરિયાતમંદ લોકોને ચપ્પલ અને છત્રીનું દાન કરો। હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો। મંદિરમાં પૂજા સામગ્રીનું દાન કરો। પૂજાની સામગ્રી જેવી કે અગરબત્તી, ઘી, તેલ, હાર અને ફૂલો, પ્રસાદ માટે મીઠાઈઓ, કુમકુમ, ગુલાલ, ભગવાન માટે કપડાં વગેરે। પિતૃઓ માટે શ્રાદ્ધ કરો। અમાવસ્યા પર પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ અવશ્ય કરવી જોઈએ। આ વખતે શ્રાદ્ધની અમાવસ્યા 7 મેના રોજ છે। આ તિથિ લગભગ સવારે 11:45 થી શરૂ થશે। આ તારીખ બીજા દિવસે એટલે કે 8 મેના રોજ સવારે 9:45 પૂરી થશે। પૂર્વજો માટે ધૂપ ધ્યાન ફક્ત બપોરે કરવામાં આવે છે, તેથી 7મી મે શ્રાદ્ધ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે। બપોરે ગાયના છાણા પ્રગટાવો અને જ્યારે ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે ગોળ અને ઘીનો ધૂપ કરવો। આ અમાવસ્યા પર પવિત્ર નદીમાં સ્નાન કરો અને સ્નાન કર્યા પછી નદીના કિનારે દાન કરો। આ વસ્તુઓનું દાન કરો। આ અમાવસ્યા પર સાર્વજનિક સ્થાન પર પરબ રાખો અથવા તમે માટલું અને પાણી પણ દાન કરી શકો છો। જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડવું। કેરી, તરબૂચ, શક્કટેટી જેવા મોસમી ફળોનું દાન કરો। તમે જૂતા, ચપ્પલ, સુતરાઉ કપડાં અને છત્રી પણ દાન કરી શકો છો। ગાયના આશ્રયમાં ગાયોની સંભાળ લેવા માટે પૈસા દાન કરો અને ગાયોને લીલું ઘાસ ખવડાવો। પક્ષીઓ માટે ખોરાક અને પાણી રાખો। ઘરની છત પર અથવા અન્ય કોઈ પણ જાહેર સ્થળે પક્ષીઓ માટે ખોરાક અને પાણી રાખો। આ રીતે કરો ભગવાન શિવનો અભિષેક। ચૈત્ર મહિનાની અમાવસ્યાના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતી વખતે શિવલિંગને ઠંડુ જળ ચઢાવો। બિલ્વપત્ર, ધતુરા, પવિત્ર દોરો, ચોખા વગેરે જેવી પૂજા સામગ્રી અર્પણ કરો। મીઠાઈઓ અર્પણ કરો। ધૂપ દીપ પ્રગટાવો, આરતી કરો। પૂજા પછી પ્રસાદ વહેંચો અને જાતે જલો। મંદિરમાં શિવલિંગ માટે માટીનું વાસણ દાન કરો। ચૈત્ર અમાસ પર કરી લો માત્ર આ ઉપાય, મળી જશે પિતૃદોષમાંથી મુક્તિ। અમાસના દિવસે તમે પિતૃદોષથી મુક્તિ મેળવવા અને તમારા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે આ સરળ ઉપાયો કરી શકો છો। પિતૃદોષથી મુક્તિ મેળવવાના સરળ ઉપાય। જો તમે અને તમારા પરિવારને પિતૃદોષનો સામનો કરવો પડી રહ્યો હોય
તો 8મી મેના રોજ અમાસના દિવસે શ્રીમદ ભાગવત કથા સાંભળો. તમારા ઘરે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરો. આ કથા સાંભળવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પૂર્વજો મોક્ષ પ્રાપ્ત કરે છે. શ્રીમદ ભાગવત કથા સાંભળવાથી મળતું પુણ્ય પિતૃઓ અને ભૂત પ્રેત માંથી મુક્તિ તરફ લઈ જાય છે. જો તમે પિતૃ દોષથી પીડાતા હોવ તો શ્રીમદ ભાગવત કથા અવશ્ય સાંભળો. માત્ર આ કથા સાંભળીને ધૂમકારીને ભૂતપ્રેત માંથી મુક્તિ મળી જશે. નારાયણ પૂજા. ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિને ભગવાન વિષ્ણુ એટલે કે નારાયણના આશીર્વાદથી મોક્ષ મળે છે. જો તમારા પૂર્વજોને મોક્ષ ન મળ્યો હોય, તેમને શાંતિ ન મળી હોય તો તમારે ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ. પૂજાનું પુણ્ય તમારા પૂર્વજોને અર્પણ કરો. નારાયણની કૃપાથી તમારા પૂર્વજોને મોક્ષ મળશે અને તમે પિતૃદોષથી પણ મુક્ત થશો. અમાસના દિવસે કરો રાહુ કેતુના ઉપાય. ચૈત્ર અમાવસ્યાના દિવસે રાહુ કેતુના દોષથી પણ છુટકારો મેળવી શકાય છે. આ દિવસે રાહુ કેતુના બીજ મંત્ર ઓમ રામ રાહવે નમ અને ઓમ ક્ર કેતુવે નમ નો જાપ કરવાથી પણ દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે. કાલસર્પ દોષથી છુટકારો અપાવશે આ ઉપાય. અમાવસ્યાનો દિવસ કાલસર્પ દોષ નિવારણ માટે સારો માનવામાં આવે છે. જે લોકો પર કાલસર્પ દોષ હોય છે તેમને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેના માટે ચૈત્ર અમાવસ્યા પર કેટલાક ઉપાય જરૂર કરવા જોઈએ. અમાવસ્યાના દિવસે સ્નાન ધ્યાન કર્યા બાદ ભોલેનાથનો જળથી અભિષેક કરો અને શિવ ચાલીસાનો પાઠ જરૂર કરો. આ દિવસે ચાંદી અથવા તાંબાના બનેલા નાગણથી જોડીને વહેતા જળ પ્રવાહમાં પ્રવાહિત કરવાથી કાલસર્પ દોષથી મુક્તિ મળે છે. આ દિવસે સાંજના સમયે કેળા, તલ, કાળો ધાબળો, લહસુનિયા રત્ન, કાળા પુષ્પ, જવ, સરસવ, સિક્કા, 7 પ્રકારના અનાજ, આખા મગ, ગોમેદ રત્ન, વાદળી કે ભૂરા રંગના કપડાં દાન કરવાથી રાહુ કેતુનો દુષ્પ્રભાવ ઓછો થાય છે. પિતૃ દોષથી મુક્તિ મેળવવાના ઉપાય. જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃ દોષ દૂર કરવા માટે અમાવસ્યા તિથિ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે વ્રત કરીને પૂજા પાઠ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સ્નાન કરવા અને સૂર્યદેવને અર્ધ્ય આપ્યા બાદ પિતૃઓનું તર્પણ કરવું જોઈએ. આ દિવસે દાન દક્ષિણા કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.